એક વૃક્ષ હતું અને એમાં બધા જ બાળકો રમતા, નીચે માણસો બેસતા, સ્ત્રીઓ પુરુષો બધા જ બેસતા અને પક્ષીઓ પણ રહેતા ઉપર. પણ એમાંથી અચાનક જ્યારે પાનખર ઋતુ આવી તો ત્યારે પાન ખરવા લાગ્યા, એટલે એ બધા ધીમે ધીમે જતા રહ્યા. જે માણસો નીચે બેસતા ઝાડ નીચે એ પણ જતા રહ્યા, પક્ષીઓ પણ જતા રહ્યા. એટલે વૃક્ષને થોડુંક આમ દુઃખ થયું. પણ જેમ જેમ સમય પસાર થયો ગયો, એમનું મોસમ પાછી આવી એટલે પાન પાછા આવવા લાગ્યા અને પાછા એ જ માણસો પાછા આવવા લાગ્યા, બાળકો રમવા લાગ્યા, પછી પક્ષીઓ પણ પાછા આવવા લાગ્યા. એટલે જે વૃક્ષ હતું એ ખુશ થઈ ગયું અને એમને ખુશી તો થઈ પણ સાથે સાથે આશ્ચર્ય પણ થયું કે માણસો કેટલા સ્વાર્થી છે. કે જે મારી પાસે દુઃખ હતું, જે મારી પાસે પાન ના હતા તો ત્યારે કોઈ નહોતું મારી સાથે, ત્યારે પાન આવ્યા તો કેવા બધા સાથે આવ્યા. પણ કંઈ નહીં, ચલો ને, એને એવું જવા દીધું. પછી થોડા ટાઈમ પછી એમાં વૃક્ષોમાં જે વૃક્ષ હતું એમાં ફળો આવ્યા. તો એ જ માણસોએ પાછા એમને પથ્થર મારીને ફળો તોડ્યા એમ. એટલે વૃક્ષને પાછું થયું કે આ જો જે સરસ વૃક્ષોમાંથી જે મેં ફળ આપ્યા છે તો પણ મને પથ્થર માગે છે. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે તમે દુનિયાને ગમે એટલું સારું આપશો તો પણ પથ્થર મારશે. એટલે તમારો સમય સારો હશે તો ત્યારે તમારી સાથે હશે, સમય જ્યારે તમારો ખરાબ હશે ત્યારે કોઈ નહીં સાથે હોય. સાચું ને?